બોડેલી મહિલા વિંગ વડોદરાનું સૌપ્રથમ સ્નેહ મિલન ફન મ્યુઝિક મસ્તી ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો. નારી તું નારાયણી, નારી તું ન હારી, નારી તારા નવલા રૂપ એમ બોડેલી મહિલા વિંગ વડોદરા દ્વારા સૌપ્રથમ વડોદરામાં કિસ લાઇટ લેમન ટ્રી હોટેલ, ડભોઈ વાઘોડિયા રિંગ રોડ ખાતે યોજાયો. કાર્યક્રમનો પ્રારંભ મંગલાચરણના ગાનથી કરાયો. સંગીતના તાલે સાંસ્કૃતિક કાર્યક્રમ, ડાન્સ, ગરબા, ફિલ્મી ગીતો, નૃત્ય, પ્રશ્નોત્તરી, વિવિધ રમતો રમી વગેરે રંગારંગ કાર્યક્રમ યોજાયા. એનઆરઆઈ, માદરે વતન બોડેલી, સુરત, અમદાવાદ વિવિધ શહેરોમાંથી આવેલ મહાનુભાવો, દીકરીઓ કાર્યક્રમના સહયોગી દાતાઓનું શાલ, બુકે, મોમેન્ટો દ્વારા વિવિધ સન્માન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વખત મહિલાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં બહેનો બોડેલીના શૈશવના સ્મરણો વાગોળી એકબીજાને હાથમાં હાથ તાલી દઈ હૈયે હૈયા મળાવી આંખોમાં હર્ષના આંસુઓ દ્વારા એકબીજાને ખબર અંતર પૂછતા એકબીજા પર મળતા સાચે જ વિખૂટી પડેલી દીકરીઓ પિયરમાં એક સાથે આવી હોય તેમ માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે વડીલો આગેવાનોએ બહેનોના કાર્યક્રમ સફળ માટે સુંદર આયોજનોમાં સહભાગી બની સહયોગથી કામ કર્યું હતું. રક્ષાબંધન અને ભાઈબીજના પર્વની યાદ છતી થઈ હતી. હું માલિની શાહ, બોડેલી મહિલા વિંગમાં અમે આજે 9/1/2025 અમે અમારો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો. એકદમ સક્સેસફુલ ગયો છે. એમાં અમને બહેનોએ અને ભાઈઓએ પૂર્ણ સહકાર આપ્યો છે અને એ સહકાર માટે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ પ્રોગ્રામ અમારા વર્ષમાં 2-3 થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે એકબીજાને મળતા રહીએ બોડેલીના. એનો અમને ખૂબ આનંદ છે. થેન્ક યુ વેરી મચ. સમાજનો પ્રોગ્રામ ફર્સ્ટ ટાઈમ થયો અને એમાં ખરેખર બધાને ખૂબ જ આનંદ થયો અને આ ઘણા લોકો તો 50 વર્ષ પછી મળ્યા છે અને એ લોકોને એટલો બધો આનંદ થયો છે અને જે લોકોએ બોડેલીમાં ચાઇલ્ડહુડ કર્યું છે, ત્યાં રમ્યા છે, એ લોકોએ પોતાના સંસ્કારો વાગડતા લોકો ખરેખર ખૂબ જ ખુશ થયા છે અને હવે અમને કીધું છે કે ફરી વખત તમે શ્યોર કરો અને અમને બધાને બોલાવજો અને બધાને જોડો. શું નામ આપણું? ચોકસી.